નમસ્કાર દોસ્તો, આજકાલ આપણે સૌ જાણીએ છીએ કે બીમારીના એટલા બધા દર્દીઓ વધતા જાય છે કે અવારનવાર આપણે એવી ચર્ચા કરવા માંડીએ છીએ કે વર્ષો પહેલાં આટલી બીમારી નહોતી, આટલા રોગ નહોતા. તો તમામ ખેડૂતોને નમ્ર વિનંતી કે ખેતીની અંદર રાસાયણિક જે ઝેરીલી દવાઓનો છંટકાવ કરવામાં આવે છે તે આપ ઓર્ગેનિક દવા જે બનાવીને છાંટવામાં આવે છે તેનો ઉપયોગ વધુમાં વધુ કરો અને આપણી ઝેરીલી જમીનને આપણે ઝેરી જે જમીનની અંદર ઝેરી પદાર્થો ભળી ગયા છે એને દૂર કરવાનું કામ કરી અને તમામ ખેડૂતોએ ધીરે ધીરે આ પહેલને ખરેખર અપનાવવી જોઈએ એવી મારી આ સૌ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે જાગૃત બનીએ. કારણ કે આવનાર સમયની અંદર હમણાં ટૂંક સમય પહેલાં જ આપણા ગુજરાતના રાજ્યપાલશ્રીએ પણ એવું કીધેલું કે અમુક વર્ષ પછી જો રાસાયણિક દવા ઉપર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે તો ગુજરાતની અંદર કેન્સરના ભયંકર ભરડો લઈ જશે. એટલે ખોરાકની અંદર, અનાજની અંદર, શાકભાજીની અંદર એટલા બધા ઝેરીલા દવાઓ છંટકાવ થાય છે. તેના માટે આપણે તમામ ખેડૂતોએ જાગૃત બનવું જોશે અને ઓર્ગેનિક નું ઉત્પાદનમાં વધારો કરવો જોશે અને રાસાયણિક જે ઝેરીલી દવાઓ છે તેનેથી દૂર રહેવું જોઈએ અને બંધ કરવી જોશે. જય જવાન, જય કિસાન.